નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એક પ્રગતિશીલ ફાર્મર છે એની મુલાકાતે આવ્યો છું. થોડા દિવસો પહેલા આજે 1 થી મહિના 1.5 મહિના પહેલા જ્યારે એની મુલાકાત લીધી ત્યારે અમે એની ડુંગળી જોઈ હતી. લગભગ ખાલી 1.5 જ વીઘો હતી. એની અંદર 30% થી 40% ડુંગળી જતી રહી. તો એ દિવસે અમારે મુલાકાત થઈને આપણે એની થોડીક ભલામણ કરી હતી કેશ સ્ટ્રોંગની. બરોબર છે, તો ગાંઠિયો બંધાવવા માટે ને એવું. તો રાઘુભાઈ, આપણે કેટલા વીઘાની ડુંગળી છે આ બધી? 1.5 વીઘાની. 1.5 વીઘાની. એમાંથી 30-40% તો એવું થયું હતું કે આમ જતું રહ્યું ને હા, એવું વયું જ જતું. વહી ગયું હતું. આમ તો વીઘા હવા વીઘાનો છેલ્લો વીઘો. હા. બરોબર છે. આ હવા વીઘા જેવો માલ તમને કેટલું લાગે? કેટલા થેલા ઉતરે અત્યારે? અત્યારે 80 થી 85 થેલા થાય. બધું તેને બધું. 85 થેલા હા. થાય હવા વીઘાની અંદર. હા. ને ગાંઠમાં ક્વોલિટી બધી આમ ક્વોલિટી બધી સારી છે અત્યારે તો દવા નાખ્યા પછી. બરોબર. આ બધી એક સરખી હા. ગાંઠ સાઈઝ ક્વોલિટી. બધી. પછી આ જે બધાના મોઢા બંધાઈ ગયા, હા. આજે જોઈ શકીએ કે આ બધાના મોઢા પેક થઈ ગયેલા. તો આપણે જે તમને પોટાશ આપણું જે કેશ સ્ટ્રોંગ છે એની ભલામણ કરી હતી, પછી એનીથી ફાયદો થયો એવું લાગે કે તમને? એ જ નાખ્યું હતું, એ પછી કઈ વાપર્યું નથી એમ. એ વાપર્યા પછી આપણે કઈ હા, યુઝ કોઈ નહોતું વસ્તુ કર્યું. નથી. બરોબર. એની પછી ગાંઠિયો બધો બંધાઈ હા, ગયો હતો. બધો થઈ ગયો ગાંઠ. પછી ત્યારે હું આવ્યો ત્યારે ક્વોલિટીમાં ગાંઠિયામાં થોડીક તેથી બધી ઝીણું ઝીણું હતું, નાનું જ રહેત. બરોબર. ક્વોલિટી કઈ થાત નહીં. ને એની આજે બદલે કેશ સ્ટ્રોંગ વાપર્યા પછી આ હારામ તમારે હારું. 1.25 વીઘાનું જે વધુ ઘટું હતું એમાં લગભગ 85 થેલા જેવું ફૂલ હા, થાય. ઉતારો સારો બેઠો. હારામાં હારો. બરોબર. તો બીજા ખેડૂતોને આપણે કેશ સ્ટ્રોંગ નહીં નું વપરાય. વાપરવું હોય તો આપણે છેલ્લે ગાંઠ માટેને આજે દડાની ક્વોલિટી જોઈ શકીએ છીએ આપણે. બરોબર છે. હા, એ વાપરીએ ગયા. બરોબર. ને એકદમ મોઢું બંધાઈ ગયેલું છે. બરોબર છે. તો છેલ્લે લોદરે એની હાથે પડી ગયા હતા કે? હા, લોદરે એની હાથે એના હાથે જ પડી. પડી ગયા હતા. હા, તો બીજા ખેડૂતોને અભિપ્રાય આપાય અપાય. તો ને વાપર્યા જેવું છે આ. વાપરવા જેવું છે. હા. તો ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને કેશ સ્ટ્રોંગની સિગ્માની હું ભલામણ કરું છું કે છેલ્લે જે લોકો પોટાશ તરફ દોડે છે, તો સિગ્માનું જે નેનો પોટાશ કેશ સ્ટ્રોંગ જે આજે ફાર્મરે યુઝ કર્યું ને એને સારો ફાયદો મળ્યો, એને હું બધા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોનો આનો અભિપ્રાય આપું છું કે વાપરવા જેવી વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર.